જો તમે નાની નાની વસ્તુઓ સેલિબ્રેટ નથી કરતા તો યુનિવર્સ તમને મોટા કારણો શું કામ આપે સેલિબ્રેટ કરવાના? હેલો ગાઈઝ, વેલકમ ટુ ડે 26 ઓફ બીંગ ક્રિએટિવ. આપણે મોટા મોટા ગોલને અચીવ કરવા માટે તનતોડ મહેનત કરીએ, નવા ક્રિએટિવ આઈડિયાઝ લગાડીએ, પણ જેવા એ ગોલ અચીવ થાય ને એટલે તરત નવા બીજા ગોલ ઉપર કામ કરવાનું શરૂ કરી દઈએ. પણ અપની ગડ્ડી પે બ્રેક લગા બાજીરાવ એન્ડ સેલિબ્રેટ ધોઝ અચીવમેન્ટ્સ. જ્યારે આપણે જીવનમાં આવા નાના રીઝન માટે સેલિબ્રેશન કરીએ ત્યારે આપણા બ્રેઇનની અંદર એક કેમિકલ રિલીઝ થાય છે અને એના દ્વારા જ બ્રેઇનને ખબર પડે કે આ ભૂરાભાઈને આ કામમાં બહુ મજા આવે છે. તો જો તમે સતત સેલિબ્રેશનના મોડમાં રહ્યો તો તમારું બ્રેઇન વધારે ને વધારે કેમિકલ રિલીઝ કરવા માટે તમને આઈડિયાઝ, વિચારો ને કામનું મોમેન્ટમ આપતું જ રહેશે. સો જીવનમાં કંઈ પણ સારી વસ્તુ થાય એ નાની હોય કે મોટી, જસ્ટ સેલિબ્રેટ. અને સેલિબ્રેશનનો મિનિંગ એવો નથી કે તમે મોટી પાર્ટી કરો, લાઉડ મ્યુઝિક કે પછી ધુમાડા બંધ જમણવા. ના, તમને મજા આવે એ રીતે તમારા અચીવમેન્ટ અને એફર્ટ્સને તમે સેલિબ્રેટ કરો. કારણ કે મોસ્ટ ક્રિએટિવ પીપલ ડોન્ટ જસ્ટ વર્ક, ધે પોઝ એન્ડ સેલિબ્રેટ. આ રીલ જોયા પછી તમે કઈ વસ્તુ સેલિબ્રેટ કરવાના છો? લેટ મી નો ઇન ધી કમેન્ટ સેક્શન્સ. બાકી સી યુ ટુમોરો.